રાજકોટમાં પાટીદાર વિવાદ વધુ વકરવાના સંકેત જોવા મળી રહ્યા છે। જયંતિ સરધારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। પીઆઈ પાદરિયાને લઈને પોલીસ કમિશનરને રજૂઆત કરી। હત્યાની કલમને લઈને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। બંને પક્ષ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। 4 જ દિવસમાં 307 કલમ હટાવી દેવાય તેવું જયંતિ સરધારાએ કહ્યું છે અને આરોપી હાજર થાય તે પહેલા જ હત્યાની કલમ હટાવી દેવાય છે તેવા આરોપો લગાવ્યા છે। મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે। પીઆઈ પાદરિયાને પોલીસ છાવરી રહી છે તેવું પણ જયંતિ સરધારાએ આરોપ લગાવ્યો છે। જો કે એક જ ખાતાના હોવાથી પીઆઈ પાદરિયાને છાવરવામાં આવે છે તેવો પણ આરોપ લગાવ્યો। ખૂબ પંકાયેલો છે, એની પાસે બહુ મોટું ગ્રુપ છે અને ભૂતકાળમાં એણે ઘણા લોકોને આવી રીતે બીવડાવેલા છે એવું મને જાણવા મળ્યું છે। 307ની કલમ પોલીસે એફઆઈઆર ફાડી ત્યારે લગાડી હતી, પણ આરોપી હાજર થયા વગર મારા વકીલે એવી સલાહ દીધી કે આરોપી હાજર ન થયા હોય અને 4 જ દિવસમાં 307 જેવી ગંભીર કલમ દૂર થાય એવું અત્યાર સુધીના ઇતિહાસમાં વકીલનું કહેવાનું થયું અમે સાંભળ્યું નથી। એટલે આ તો શોક જેવું કહેવાય અને જજે પણ જ્યાં એને અરજી કરી છે એને દૂર કરવાની ના પાડી દીધી છે અને એ 307ની કલમ કાયમ રાખી છે।